રાજકોટમાં મેડિકલ સ્ટોરમાં શાંતિ હોસ્પિટલના સીસીટીવીનું કમાન્ડ. જ્યારે દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. તો ઇન્જેક્શન અને સારવાર આપતા દર્દીઓ પણ સીસીટીવીમાં કેદ થવા પામ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સીસીટીવીને લઈને કોઈ ગાઈડલાઈન નથી. ત્યારે દર્દીઓની પ્રાઇવસી લીક થાય તો તેના જવાબદાર કોણ તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે. તો કનેરિયા જય રમેશ ચંદ્રના નામના શખ્સના નામે છે આ મેડિકલ સ્ટોર. ત્યારે આ મેડિકલ સ્ટોરમાં શાંતિ હોસ્પિટલના સીસીટીવીના કમાન્ડ હોવાનું સામે આવ્યું છે. તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં મેડિકલ સ્ટોરમાં શાંતિ હોસ્પિટલના સીસીટીવીના કમાન્ડ મળી આવ્યા છે. દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. ઇન્જેક્શન અને સારવાર આપતા દર્દીઓ આ સીસીટીવીમાં કેદ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા સીસીટીવીને લઈને કોઈ ગાઈડલાઈન નથી. ત્યારે દર્દીઓની પ્રાઇવસી જો લીક થાય તો તેના જવાબદાર કોણ હશે તે એક સળગતો સવાલ ઊભો થઈ રહ્યો છે. તો કનેરિયા જય રમેશ ચંદ્રના નામના શખ્સના નામે છે આ મેડિકલ સ્ટોર, જ્યાં શાંતિ હોસ્પિટલના સીસીટીવી ઓપરેટ થઈ રહ્યા છે. પાયલ મેટર્નિટી હોસ્પિટલનો જે પ્રકારનો કાંડ સામે આવ્યો હતો એ જ પ્રકારનો કાંડ ક્યાંક શાંતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ આવી શકે છે. આ પ્રકારની સંભાવના હાલ સેવાઈ રહી છે, કારણ કે આ હોસ્પિટલના જે સીસીટીવી કેમેરાનું જે એક્સેસ છે તે આ પાયલ જે શાંતિ મેડિકલ સ્ટોર છે ત્યાં આપવામાં આવ્યા હતા. આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ. આ દ્રશ્ય કહી શકાય કે આ જે મેડિકલ સ્ટોર છે, એટલે કે શાંતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના અંદર જ આવેલી આ મેડિકલ સ્ટોરમાં આ હોસ્પિટલના જે સીસીટીવીનું એક્સેસ છે તે આપવામાં આવ્યું છે. ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય. અને ખાસ તો જે પ્રકારની ઘટના પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં થઈ હતી એ જ પ્રકારની ઘટના ક્યાંક અહીં પણ થઈ શકે છે, એ પ્રકારની હાલ શંકાઓ સેવાઈ રહી છે. ત્યારે હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ કે જે શાંતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે ત્યાંના જે દ્રશ્યો છે કે જ્યાં જે હોસ્પિટલના અંદર એટલે કે જે દર્દીઓની જે પ્રાઇવસી મેન્ટેન થવી જોઈએ તે પણ પ્રાઇવસી મેન્ટેન નથી થતી. આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. આ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યું છે, જ્યાં સારવાર થાય છે ત્યાં જ આ કેમેરા લગાડવામાં આવ્યા છે. એક મોટો સવાલ ત્યાં પણ થઈ રહ્યો છે કે શા કારણે આ કેમેરા લગાડવામાં આવ્યો. ખાસ તો આરોગ્ય અધિકારી દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારે જ્યારે દર્દીની સારવાર થતી હોય ત્યાં કોઈ પણ પ્રકારનું ત્યાં તેની જે પ્રાઇવસી મેન્ટેન થવું જોઈએ, તેનું પ્રાઇવસીનું હનન ન થવું જોઈએ. આ પ્રકારની જે પ્રતિક્રિયા છે તે ક્યાંક ને ક્યાંક આરોગ્ય અધિકારી દ્વારા આપવામાં આવે છે. છતાંય આ જે કહી શકાય કે જે નિયમ છે, જે રૂલ્સ રેગ્યુલેશન છે, તે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સનું પાલન નથી થતું. આ એક મોટો સવાલ ક્યાંક ઊભો થાય છે. ક્યાં સુધી આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સનું પાલન નહીં થાય, આ સવાલ ક્યાંક દર્દીઓ અને દર્દીઓના સગા પૂછી રહ્યા છે. ત્યારે શાંતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આ જ પ્રકારની સ્થિતિ છે. અહીં પણ તપાસ થઈ હતી અને અનેક જે ગેરરીતિ છે તે સામે આવી છે, અને તેના જ કારણે PMJY નું જે હોય છે સર્ટિફિકેટ તેને પણ 6 મહિના માટે કહી શકાય કે કેન્સલ કરવામાં આવ્યું છે, અને આ સાથે 23 લાખ રૂપિયાનો દંડ પણ છે તે ફટકારવામાં આવ્યો છે. ધર્મેશ દલતી સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ.